નવોદય પરીક્ષામાં શીખવા માટેના દાખલાઓ છે। પોઈન્ટમાંથી એટલે કે દશાંશ અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં કેવી રીતે રૂપાંતર કરવું। તો ડિસ્પ્લે પર તમને 2-3 ઉદાહરણ પણ દેખાઈ રહ્યા છે। આ સિવાય બીજા ઉદાહરણ પણ જોઈએ તો 6.25 જેમનું પૂર્ણાંકમાં રૂપાંતર કરતાં 625/100। આ સિવાય ડિસ્પ્લે પર તમે જુઓ છો પોઈન્ટ પછીના અંકો 3 હોય તો છેદમાં 1000 આવે છે, પોઈન્ટ પછીના અંકો 2 હોય તો છેદમાં 100 આવે છે, પોઈન્ટ પછીના અંકો 1 હોય તો છેદમાં 10 આવે છે, જેને દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ કહેવામાં આવે છે। ખૂબ જ જરૂરી છે, લખી લેજો।